નમસ્કાર મિત્રો, પ્રકરણ નંબર 5 ચુંબકત્વ અને દ્રવ્ય ની જરૂરી થિયરી આપણે પૂર્ણ કરી. કેટલીક થિયરીને આપણા આ સાલ ની પરીક્ષા પૂરતી રદ પણ કરેલી છે. જે અમે નથી ચલાવી એ થિયરી રદ કરેલી છે એવું સમજવાનું. હવે જે થિયરી રદ કરી છે એમાંના જે ફાઇનલ સૂત્ર આવે છે એ ફાઇનલ સૂત્રને આપણે થોડાક તૈયાર કરવા રહે. મિત્રો, આ સૂત્ર જે છે વિદ્યુત ક્ષેત્રના સૂત્રને કમ્બાઈન છે. એટલે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર આવડે તો વિદ્યુત ક્ષેત્રના સૂત્રની અંદર કયા પદ કોની જગ્યાએ શું મૂકવા એ ખબર પડી જાય તો આપણને એ સૂત્ર પણ આવડી જાય. એટલે નીટની અંદર તો આપણે દરેક કમ્પલસરી બધો અભ્યાસક્રમ કદાચ પૂછાય તો જે પણ સૂત્રો છે એને તમે તૈયાર કર્યા હશે, પુનરાવર્તન પણ કર્યું હશે, અને જો તૈયાર ન કર્યા હોય તો જેમ જેમ આપણે એક્ઝામ્પલ સમજીએ તેમ તેમ એ સૂત્ર અને એક્ઝામ્પલ તૈયાર કરી દઈશું. સાથે સાથે થિયરિકલ રીતે પણ એને સમજીશું. એટલે વધારે પડતું આપણને એની અંદર સમજ પડે. પરંતુ જેવી રીતે થિયરીની અંદર કેટલાક મુદ્દાને રદ કરવામાં આવ્યા છે આ સાલ પૂરતા, એવી રીતે ઉદાહરણ અને સ્વાધ્યાયના એક્ઝામ્પલો પણ કેટલાક રદ કરવામાં આવ્યા છે. એટલે તમે તમારી પુસ્તકની અંદર જે દાખલા રદ કર્યા છે એના ઉપર પેન્સિલથી ચોકડી મારી દો અથવા પેનથી ચોકડી મારી દો કે જેથી કરીને એ બોર્ડમાં પૂછાશે નહીં. રદ કરેલા જે મુદ્દાઓ થિયરી કે એક્ઝામ્પલ છે એ બોર્ડમાં પૂછવાના નથી એવું નક્કી થયેલું છે. એટલા માટે આપણે સૌથી પ્રથમ ઉદાહરણની વાત કરીએ તો ઉદાહરણ 5.1 થી 5.5 રદ કરેલ છે. 5.1 રદ કરેલ છે, 5.2 પણ રદ કરેલ છે, 5.3 પણ રદ કરેલ છે અને 5.5 પણ રદ કરેલ છે. છેલ્લે ઉદાહરણમાં 5.11 પણ રદ કરેલ છે. એટલે 5.1 થી 5.5 અને 5.11 આટલા ઉદાહરણના એક્ઝામ્પલોને રદ કરવામાં આવે છે. સ્વાધ્યાયના એક્ઝામ્પલમાં 5.3 થી 5.25 ના એક્ઝામ્પલોને રદ કરવામાં આવે છે. એટલે આ જે એક્ઝામ્પલ છે એને બોર્ડ માટે તૈયાર કરવાની નો પાછળ સમય બગાડવાની જરૂર નથી. હા, એને ઉપર સલ્લો તમારે સમજવો હોય તો સમજી લેજો, કારણ કે નીટની અંદર પાછું આપણે એ જરૂર તો પડશે. એટલે સમય મળે તો ઉપર સલ્લો તમારા કોઈ પણ પ્રકાશનની અંદરથી ઉપરથી એને સમજવાની તો કોશિશ કરજો, ભલે રદ કરેલો. હવે 5.5 સુધી ના જે એક્ઝામ્પલો રદ કર્યા છે એના પછી 5.6 ઉદાહરણના દાખલા ઉપર આપણે જોઈએ તો 5.6 નો જે ઉદાહરણનો દાખલો છે એ થિયરિકલ છે. અને આ થિયરિકલ દાખલો જે છે એ તમે જે ચેપ્ટર ભણ્યા છો એને અનુલક્ષીને એના જવાબો આપણે આપવાના છે. અને આપણે જાણીએ છીએ કે આવો થિયરિકલ એક્ઝામ્પલ બોર્ડની અંદર પૂછાતો નથી હોતો. એટલે એ એક્ઝામ્પલ આપણે સ્વપ્રયત્ને જાતે તમારા બુકની અંદર એનો જવાબ ઉદાહરણનો લખેલો જ છે અથવા કોઈ પ્રકાશનની અંદર લખેલો હોય તો મુદ્દા અનુસાર એ મુદ્દો, બી મુદ્દો, સી મુદ્દો, ડી મુદ્દો, ઈ મુદ્દો, એફ મુદ્દો, જી મુદ્દો અનુસાર એને સમજવાનો અને વાંચવાનો. એ કોઈ કેલ્ક્યુલેશનનો અભ્યાસ દાખલો નથી કે કોઈ સૂત્રને લાઈને ગણવાનો પણ નથી. મિત્રો, આ જ પ્રમાણે 5.7 એક્ઝામ્પલ છે એ પણ
થિયરિકલ એક્ઝામ્પલ છે. કેટલીક જગ્યાએ આ નાનો જવાબ આપવાનો થાય છે, કેટલીક જગ્યાએ એનો વિસ્તૃત જવાબ આપવાનો થાય છે. આ વિસ્તૃત જવાબ 5.6 અને 5.7 કઈ થિયરીના સંપર્કમાં આપણે આપીએ છીએ, સંદર્ભમાં આપીએ છીએ, એને આપણે અભ્યાસ કરવાનો, સમજવાનો. એટલે 5.6 અને 5.7 જે આ બે દાખલા છે એ આપણા સ્વ પ્રયત્ન માટે છે. એને આપણે સમજીશું, વાંચીશું અને વાંચવાનો જ છે, ખાલી સમજવાનો છે. એની અંદર જે આકૃતિ આપી છે, આકૃતિ આપી હોય તો આકૃતિને સમજીશું અને એના ફંડામેન્ટલ બેઝિક કયા મુદ્દા, પુસ્તકના કયા મુદ્દાને આધીન છે એ સમજીશું, જેથી કરીને આપણે નીટની અંદર કામ આવે. હવે દરેકે દરેક મિત્રો આપણે પોતાની હાથમાં પુસ્તક રાખશે, કારણ કે હું હવે આ બોર્ડની અંદર પહેલા રકમ લખતો હતો, હવે હું રકમ નહીં લખું, કારણ કે એની પાછળ પછી રકમ લખવાની, પછી ગણાવવાનો, પછી પાછો દાખલો કાઢી કેમેરો મારે બંધ કરવો પડે, ફરી રકમ લખવાની, પાછો કેમેરો ચાલુ કરવો પડે. એટલે એની અંદર ઘણી બધી અગવડતાઓ છે. એટલે તમે તમારા જોડે બુક રાખજો અને બુક પ્રમાણે આપણે એક્ઝામ્પલ ગણીશું. મિત્રો 5.8 જે દાખલો છે એ કંઈક આ પ્રમાણેનો છે કે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર વિષુવવૃત્ત પાસે, અંડરલાઈન કરો, વિષુવવૃત્ત પાસે, એટલે ચુંબકીય ક્ષેત્રનો વિષુવવૃત્તનો ઘટક નું સૂત્ર આપણે વિચારવું પડે. તો પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર વિષુવવૃત્ત પાસે 0.4 G એટલે ગોસ જેટલું છે. તો પૃથ્વીની દ્વિધ્રુવીય ચાકમાત્રા શોધો. મિત્રો એક પૃથ્વી નીચે અંડરલાઈન કરવાની અને એક વિષુવવૃત્ત પાસે એના નીચે અંડરલાઈન કરવાની. તો વિષુવવૃત્ત પાસે જે ચુંબકીય ક્ષેત્ર આપણને આપ્યું છે, જેને આપણે BE કહીએ, એ 0.4 ગાઉસ જેટલું છે. હવે 0.4 ને આપણે ટેસ્લામાં રૂપાંતર કરીએ તો 0.4 ગુણ્યા 10⁻⁴ ટેસ્લા, 10⁻⁴ ટેસ્લા થાય. આપણે પૂર્ણાંકમાં રૂપાંતર કરી દઈએ તો આ 4 ગુણ્યા 10⁻⁵ ટેસ્લા થાય. તો આટલું વિષુવવૃત્ત, નોંધ લેજો કે આ વિષુવવૃત્ત પૃથ્વીના વિષુવવૃત્તનું આ ચુંબકીય ક્ષેત્ર છે. આપણને એમ કે છે કે પૃથ્વીની દ્વિધ્રુવીય ચાકમાત્રા એટલે ડાયપોલ મોમેન્ટમ, અને ડાયપોલ મોમેન્ટમને આપણે એમ તરીકે વિચારીએ છીએ, તો એનું આ ડાયપોલ મોમેન્ટમ કેટલું તે ગણો. તો આપણા જોડે પુસ્તક હોય તો તમે જોઈ લો, શોધી કાઢો કે પૃથ્વીના વિષુવવૃત્તીય ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર શું થાય અને અક્ષ પર શું થાય. વિષુવવૃત્તનું જોઈ લીધું એટલે અક્ષનું પણ જોવાનું સાથે. તો વિષુવવૃત્તનું ચુંબકીય ક્ષેત્રનું જે સૂત્ર છે એ BE બરાબર μ0/4π m/r3, m/r3 આટલું છે. જો μ0 જેમ ε0 આપણે લેતા હતા એવી રીતે આ μ0 છે, એની કિંમત 4π ગુણ્યા 10⁻⁷ Tm/A જેટલી છે, ટેસ્લા મીટર/એમ્પિયર જેટલી છે. મિત્રો અહીંયા r એટલે શું લેવું? r એટલે મિત્રો પૃથ્વીની ત્રિજ્યા. 11માં તમે ગુરુત્વાકર્ષણમાં ભણ્યા છો, તો આ પૃથ્વીની ત્રિજ્યા કેટલી? તો કે 6400 કિલોમીટર.
એટલે 6400 ગુણ્યા 10³ મીટર. 6400 ગુણ્યા 10³ મીટર. હજી થોડોક આ અંક નાનો કરવો હોય તો 64 ગુણ્યા 10⁵ મીટર. બોલો મિત્રો, ડાયપોલ મોમેન્ટમ આપણે શોધવો છે એટલે m ને સૂત્રનો કરતા કરીએ. પણ એક આ સૂત્રને સહેલું કરવા માટે μ0 ની ઉપર કિંમત લખી છે 4π ગુણ્યા 10⁻⁷ છેદમાં 4π m/r3. 4π કેન્સલ. તો આ સૂત્ર આપણને થોડુંક નાનું થતું જોવા મળે કે 10⁻⁷ m/r3. હવે જો અહીંથી આપણે એમને સૂત્રનો કરતા કરીએ તો m = be r3 ભાગ્યા 10⁻⁷. બોલો, ડાયપોલ મોમેન્ટમ માટેનું આ ફાઇનલ સૂત્ર આપણે બનાવી દીધું. હવે તમારે એમ કહેવું પડે કે હવે સાહેબ આ દાખલો અમે ગણી નાખીએ, પણ છતાં આપણે થોડાક એની કિંમતો પણ મૂકતા જઈએ કે ભાઈ આ 4 ગુણ્યા 10⁻⁵. અહીંયા આગળ ધ્યાન રાખવાનું કે 64 ગુણ્યા 10⁵ એનો 3 ઉપર 3. મિત્રો, 64 નો ઘન પણ કરવો પડે આપણે. તો એના કરતા એવું વિચારીએ કે હજી પણ આ કિંમતને નાની કરીએ તો શું થાય કે આપણે ઘન કરતે ફાવે. તો 6.4 અને આ 10⁶ અને એના ભાગ્યા 10⁻⁷. મિત્રો, હવે એનો તમે જયારે કેલ્ક્યુલેટર ઉપર ઘન કરો તો 4 ગુણ્યા 10⁻⁵ કેલ્સી ઉપર 6.4 ગુણ્યા 6.4 ગુણ્યા 6.4 તો 262.14 આવો કંઈક જવાબ મળે. અને આ 10⁶ છે એટલે થાય 10⁸ અને ભાગ્યા 10⁻⁷. હવે જ્યારે મિત્રો આનો તમે કેલ્ક્યુલેટર થી હવે એનો ભાગાકાર ગુણાકાર ઘાતનું સાદુરૂપ આ -7 છે, આ -5 છે, આ +18 છે. એટલે એનું કેલ્ક્યુલેટર ઉપરથી જ્યારે તમે સાદુરૂપ આપો તો પેલા અંશમાં એનું સાદુરૂપ 262.14 ગુણ્યા 4 કરો તો એનો જે જવાબ આવશે એ કદાચ 262.14 ગુણ્યા 4 એનો જે જવાબ આવશે 1048 સમથિંગ આવશે. અને ગુણ્યા 10⁸ માંથી 5 એટલે 13 અને આ 10⁻⁷ એટલે આ થાય છે 1048 ગુણ્યા 10⁻20. હવે મિત્રો, આટલા સુધીનો જવાબ પણ આપણો સાચો છે, કોઈ ખોટો નથી. અહીંયા દશાંશ ચિહ્ન છે. 10⁻20 સુધીનો જવાબ આપણો સાચો છે. પણ જો તમે આ દશાંશ ચિહ્નને આટલે લઈ દો તો 1.048 ગુણ્યા 10⁻23 એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર. બોલો, તો જેવું તમને આ સૂત્ર આંખમાં આવી જાય અને એનું સાદુરૂપ આપી અને ડાયપોલ મોમેન્ટમને કરતા કરો, પછી કિંમત મૂકો, આ સૂત્ર મળે એટલે વાત પૂરી થઈ ગઈ, પતી ગયું સાહેબ. હવે અમે અમારો આ દાખલો અમે ગણીશું. તો આ સમજણ પડી ગઈ હશે. હવે હું જ્યાં સુધી આ સાફ કરું ત્યાં સુધી 5.9 ની રકમ
વાંચો અને એ કયા મુદ્દા પર આધારિત છે એ સમજો. મિત્રો 5.9 એક્ઝામ્પલ નંબર 5.8 આપણે ગણ્યો. 5.9 દાખલાને સમજો, કયા મુદ્દા પર આધારિત છે એ જુઓ. તો કોઈ સ્થાનના ચુંબકીય ધ્રુવતલમાં, ધ્રુવતલ મેરિડિયન, મેગ્નેટિક મેરિડિયન, કોઈ સ્થાનના મેગ્નેટિક મેરિડિયનમાં, ચુંબકીય ધ્રુવતલ એટલે મેગ્નેટિક મેરિડિયનમાં પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક 0.26 G છે. મિત્રો પુસ્તકની અંદર જુઓ, સમક્ષિતિજ ઘટકને શું કીધો છે? તો સમક્ષિતિજ ઘટકને BH કીધો છે, 0.26 G. અને નમન કોણ એટલે નમેલો, ડીપ ઊંડાણ વાળો, એંગલ ઓફ ડીપ, નમન કોણ, એંગલ ઓફ ડીપ, નમન કોણ. ઇંગ્લિશમાં આપણે કહીએ એને એંગલ ઓફ ડીપ, જેને આપણે આઈ કહીએ છીએ. ડેક્લિનેશન ને ડી કહેતા. ડેક્લિનેશન એટલે બે સમતલો વચ્ચેનો ખૂણો. ભૌગોલિક મેરિડિયન અને મેગ્નેટિક મેરિડિયન વચ્ચેનો ખૂણો. પણ નમન કોણ એટલે સમજી લો કે આ મેગ્નેટિક મેરિડિયન છે, આ એનો સમક્ષિતિજ ઘટક છે અને એનું ચુંબકીય ક્ષેત્ર આ રીતે છે. તો આ જે ખૂણો બને એ નમન કોણ. હું તમને આકૃતિ દોરીને સમજાવું છું. એનો નમન કોણ મિત્રો 60 અંશનો આપ્યો છે. તો પ્રશ્ન છે કે આ સ્થળે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર કેટલું? પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર એટલે બી કેટલું? મિત્રો આવું હોય ત્યારે આપણે સમજી લઈએ કે આપણે આ મેગ્નેટિક મેરિડિયન દોરીએ. તમે જાણો છો મેગ્નેટિક મેરિડિયન ક્યારે દોરાય? મેગ્નેટિક મેરિડિયન મતલબ કે એની જે ચુંબકીય ક્ષેત્ર રેખા છે એને સમાવતું સમતલ. આ ચુંબકીય ક્ષેત્ર રેખાને સમાવતું સમતલ એટલે એને આપણે કહીએ છીએ મેગ્નેટિક મેરિડિયન. મેગ્નેટિક મેરિડિયન, ચુંબકીય ધ્રુવતલ, ચુંબકીય ધ્રુવતલ. આ ચુંબકીય ધ્રુવતલ જે ચુંબકીય ક્ષેત્ર રેખા ને સમાવતું સમતલ, એનો સમક્ષિતિજ ઘટક જે BH છે. તો વ્યાખ્યા પ્રમાણે એને જે ચુંબકીય ક્ષેત્ર રેખા છે એ ચુંબકીય ક્ષેત્ર રેખા આ એના મેગ્નેટિક મેરિડિયનમાં કેટલી નમેલી છે, આ ખૂણો એ નમન કોણ. મિત્રો આ જે કોણ, આ જે આયો સમક્ષિતિજ ઘટક, શિરોલંબ ઘટક જેડી. સારું, તો હવે આપણી જોડે આટલી હકીકત છે કે આ આપેલી છે કે આ આપેલું છે અને આ શોધવાનું છે. આમાં કોઈ પુસ્તકમાં સૂત્ર ના મળે, બનાવવું પડે. આ ખૂણા ઉપર તમે કયું વિધેય લગાવો કે જેથી કરીને આ ત્રણનો પાસેનો ઘટક, ખૂણો અને કર્ણ ત્રણેયનો સંબંધ ધરાવતું સૂત્ર મળે. પાસે આવે એટલે આપણે cos વિધેય લગાવીએ. cos i બરાબર પાસેનો ઘટક એટલે BH અને કર્ણ એટલે B. આપણે અહીંયા એનું ચુંબકીય ક્ષેત્ર B શોધવાનું છે. તો અહીંયાથી ચુંબકીય ક્ષેત્ર B ને આપણે સૂત્રનો કરતા કરીએ તો BH/cos i. હવે અહીંયા આગળ થોડીક આપણે જાણકારી એ લેવાની છે મિત્રો
કે તમે એનો સમક્ષિતિજ ઘટક ગાઉસ એકમમાં રાખો છો તો ચુંબકીય ક્ષેત્રનો ઘટક પણ g માં મેળવો તો ચાલે. એટલા માટે આપણે શું કરીએ કે ભાઈ ચલો આ 0.26 છે cos 60, તો આ જે કિંમત આવી 0.26 ભાગ્યા cos 60 એટલે 1 cos 60 ની કિંમત 1/2 બે ઉપર જશે તો એનો મતલબ એ થાય કે આ એનું જે મૂલ્ય છે 2652.52 g જેટલું મળે. બહુ સરળ એક્ઝામ્પલ છે, ખાલી માત્ર આપણે બુદ્ધિપૂર્વક હવે આ શોધવાનું છે એટલે આપણે શોધી શકીએ. હવે ધારો કે આને આવું પણ કીધું હોય કે ભાઈ આ સમક્ષિતિજ ઘટક આટલો છે, નમન કોણ આટલો છે, તો એમ કે શિરોલંબ ઘટક શોધો. આ ઘટક શોધવાનું કે શિરોલંબ, તો આ પણ આવવું જોઈએ ને આ પણ આવવું જોઈએ. આવડી જાય કયું વિધેય લગાવાય? tan ખૂણો tan થીટા એટલે સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ ZE/BH કરો, જવાબ મળી જાય. ZE/BH અને ગુણ્યા BH cos 60 આના સાથે ગુણે એટલે આ જેવી રીતે 52 મળ્યા એવી રીતે અડધું થશે, 13.13 થશે. એટલે આની કિંમત 0.13 g આવશે. આની કિંમત આવી 0.52, આની કિંમત આવી 0.26. કેટલા માટે? 60 અંશના ખૂણા માટે. તો આ બધી બાબતમાં ફેરફાર થતી બાબતો આમાં આપણે વિચારવાની. પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર કેટલું છે એમ કે એની જગ્યાએ એમ કે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો શિરોલંબ ઘટક કેટલો. તો આપણે કયું વિધેય વાપરીને ગણવું એ તમે હવે સમજી શકો છો. હવે એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ તરફ જઈએ છીએ, 5.10. મિત્રો આ 5.10 જે એક્ઝામ્પલ છે એ તમે જુઓ, વાંચો અને વિચારો કે કયા સૂત્ર ઉપરથી, કયા થિયરી ઉપરથી આવી છે. તો હું મેગ્નેટાઇઝેશન અને મેગ્નેટિક તીવ્રતા થિયરી ચલાવતો હતો એ વખતે મેં તમને કહ્યું હતું કે ભાઈ આ ખૂબ જ મહત્વની આખા ચેપ્ટરમાં મેગ્નેટાઇઝેશન અને મેગ્નેટિક તીવ્રતાની થિયરી ખૂબ જ મહત્વની છે. તો કદાચ તમે તૈયાર કરી હશે. તો હવે આપણે આગળ વાંચીએ આની અંદર કે ભાઈ એક સોલોનાઇડના ગર્ભના દ્રવ્યની સાપેક્ષ પરમિએબિલિટી લખ્યું છે, સાપેક્ષ પરમિએબિલિટી, જેને તમે શું કહો છો? મ્યુઆ. સાપેક્ષ પરમિએબિલિટી 400 આપી છે. આગળ વધો, સોલોનાઇડના આટા ગર્ભથી અવાહક વડે જુદા પાડ્યા છે. આટાઓમાંથી 2 એમ્પિયર પ્રવાહ પસાર કરવામાં આવે છે. પ્રવાહ 2 એમ્પિયર. હવે મહત્વનું વાક્ય અંડરલાઈન કરી લો કે જો તેમાં 1 મીટર દીઠ એટલે એકમ લંબાઈ દીઠ આટાની સંખ્યા n, સ્મોલ n, કેપિટલ N નહીં, નોંધ લેજો. 1 મીટર દીઠ આટાની સંખ્યા, એકમ લંબાઈ દીઠ આટાની સંખ્યા 400 હોય, 1000 હોય. એક મીટર દીઠ
આંટાની સંખ્યા 1000 હોય, હવે અહીંયા હું ગણિત તમને ધ્યાન દોરી દઉં, જોકે આપણા પરીક્ષામાં તો આવું ના થાય, પણ નીટ જેવી પરીક્ષામાં કુલ આંટા આવે અને સોલોલાઈનની લંબાઈ આવે, તો સોલોલાઈનની લંબાઈ આપે અને કુલ આંટા આપે તો તમારે આ તો શોધવો જ પડે n, પણ આમાં અહીંયા n આપણને સીધો આપી દીધો છે. તો 1000 હોય તો એને કીધું છે કે ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા h, ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા h, ચુંબકીય ક્ષેત્ર b, ચુંબકીય ક્ષેત્ર b, મેગ્નેટાઇઝેશન m, મેગ્નેટાઇઝેશન m, મેગ્નેટાઇઝિંગ પ્રવાહ, મેગ્નેટાઇઝિંગ પ્રવાહ IM ગણો. મિત્રો એકદમ સરળ છે, તમને સૂત્ર આલું તો ફટાફટ ગણી નાખશો. તો પહેલું સૂત્ર છે આપણે h ગણવાનું, h ગણવો છે મિત્રો. h ગણવા માટે સીધું એનું આ સૂત્ર h બરાબર n. મોઢે પણ કહી શકો કે n કેટલા છે 1000, પ્રવાહ કેટલો છે 2, તો જે h આવશે એ 2000 આંટા ઇન્ટુ એમ્પિયર, એ એમ્પિયર પ્રતિ મીટર, એમ્પિયર પ્રતિ મીટર. સીધો જવાબ આવી. બીજા નંબરમાં છે ચુંબકીય ક્ષેત્ર. બીજા નંબરમાં ચુંબકીય ક્ષેત્ર બી આપણે શોધવાનું છે. મિત્રો ચુંબકીય ક્ષેત્ર બી માં તમને આપ્યું છે મ્યુઆર. મ્યુઆર જો આપ્યું હોય તો આપણે મ્યુ 0 તો જાણતા જ હોઈએ, કેટલું થાય 4 પાઈ ગુણ્યા 10⁻⁷ Tm/A, અને 4 ગુણ્યા 3.14 કરી દો તો 10⁻⁷, તો 4 તરી 12, 14 56, 12.56 ગુણ્યા 10⁻⁷. મ્યુઆર અને મ્યુ 0 ની કિંમત આ મેગ્નેટાઇઝેશન વાળા દાખલામાં જરૂર પડે. અહીંયા ડાયરેક્ટ જો મ્યુ આપ્યો હોત, સીધો મ્યુ એટલે મધ્યમની પરમિએબિલિટી આપી હોત, તો આપણે ડાયરેક્ટ આ સૂત્ર વાપરી શક્યા હોત, પણ અહીંયા આપેલું નથી એટલે એનું બીજું સૂત્ર આપણે મ્યુઆર ઇન્ટુ મ્યુ 0 ઇન્ટુ h આવું પણ છે. તમારે આ પણ યાદ રાખજો કે મ્યુ બરાબર મ્યુઆર ઇન્ટુ મ્યુ 0 થાય. તો અહીંયા મ્યુ 0 જે છે એ 400 છે, મ્યુઆર 400 છે, મ્યુ 0 જે છે 12.56 ગુણ્યા 10⁻⁷ છે, અને h જે આપણે શોધ્યું એ 2000 છે. બસ આની અંદર તમે કિંમત મૂકી દો અને પછી એની ગણતરી કરો એટલે તમને આનો જવાબ મળી જાય. મિત્રો 10⁻⁷ આ 2000 તમારે કાકનું એનું સાદુરૂપ આપવા માટે આવું કંઈક કરવું પડે કે આ 2 મીંડા છે, આ 3 મીંડા છે, તો પછી 4 ગુણ્યા 12.56 ગુણ્યા 2 આવું કરી દઈએ, અને આ થશે 1 2 3 3 2 5, એટલે આમાં 5 જશે એટલે -2 વધ્યા. એટલે આ બધાનો તમે ગુણાકાર કરો અને પછી એના ભાગ્યા 100 કરી દો એટલે અહીંયા આગળ તમને જવાબ મળશે. આનો જે જવાબ મળશે મિત્રો એ લગભગ તમને 1.0048 ટેસ્લા એટલે 1 ટેસ્લાની આજુબાજુ આપણે એનો જવાબ મળે. 30
ત્રીજો પ્રશ્ન છે સી પ્રશ્નની અંદર જે આપણે શોધવાનું છે મેગ્નેટાઇઝેશન. જો મિત્રો તમને ખ્યાલ હોય તો મેગ્નેટાઇઝેશન નું આવું એક સૂત્ર આપણે ભણ્યા. M બરાબર B/μ0 - H, આવું એક સૂત્ર આપણે ભણ્યા છે. હવે આની અંદર B ની જે આપણને અહીંયા આગળ B ની જે કિંમત મળી છે તો લગભગ 1 મળી છે. આ B ની કિંમત, μ0 ની કિંમત આપણે હાલ લીધી 12.56 ગુણ્યા 10 - 7 અને H ની જે કિંમત આપણે લીધી એ 2000. શું કરીશું તો 10 ની 7 ઉપર જવા દો, 12.56 કરો ઓછા અહીંયા ધારો કે 2 ગુણ્યા 10 ની 3 કરો. તો અહીંયા આપણે આવું કરી શકીએ મિત્રો કે ભાઈ અહીંયા 10 ની 3 છે, અહીંયા 10 ની 3, તો અહીંયા 10 ની 3 આપણે લાવી દઈએ તો આ થાય 10 ની 4 ભાગ્યા 12.56 ગુણ્યા 10 ની 3 માઇનસ 2 ગુણ્યા 10 ની 3. એટલે શું થાય કે 10 ની 3 કોમન નીકળી જાય અને 10 ની 4 ઘાત એટલે 1 ના ઉપર 4 મીંડા મૂકો, 1 ના ઉપર 4 મીંડા મૂકો અને 1 ના ઉપર 4 મીંડા મૂકી અને પછી 12.56 વડે તમે ભાગો તો આટલો જવાબ મળે. અને એનો પછી એટલે કે 796 જવાબ મળે અને પછી તમે એની અંદરથી આ બાદ કરી દો એટલે આ 10,000 ભાગ્યા 12.56 કરો -2 કરો અને ગુણ્યા 10 ની 3 કરો. એટલે એનો જે ફાઇનલ જવાબ આપણને મળશે એ ફાઇનલ જવાબ તમે આની ઉપરથી 10 ની 3 ઘાત કરી શકો. પછી એનું પુસ્તક પ્રમાણે જવાબ મેળવવા માટે એનો જવાબ મિત્રો જે આવશે 7.94 ગુણ્યા 10 ની 5 ઘાત જેટલો આવશે. તો આ પ્રમાણે એનો એક્ઝામ્પલ ગણી શકીએ. બીજા નંબરની અંદર છે મેગ્નેટાઇઝિંગ પ્રવાહ IM ની ગણતરી કરો. હવે અહીંયા આગળ આપણે જે સૂત્ર ભણ્યા હતા ને B બરાબર μ0 Ni, મિત્રો એમાં થોડુંક આપણે સમજી લઈએ કે આ જે સોલોનાઇડ છે એ સોલોનાઇડ ની અંદર આપણે આ ચોસલું મૂકીએ છીએ ત્યારે એની અંદર મેગ્નેટાઇઝેશન ઉત્પન્ન થાય એટલે પ્રવાહ ઉત્પન્ન થાય. એ પ્રવાહને તમે IM કહો છો. બહારથી જે પ્રવાહ વહે છે એ પ્રવાહ I છે એટલે ટોટલ પ્રવાહ અહીંયા IA પણ આવે અને IM પણ આવે. તો આના આધારે તમે મેગ્નેટાઇઝિંગ પ્રવાહ આ સૂત્રથી શોધી શકો. એટલે I પ્લસ IM બરાબર B/μ0 into L. IM જ્યારે ગણવાનો હોય ત્યારે અહીંયાથી B/μ0N માઇનસ I. હવે B ની કિંમત આપણે અહીંયા આગળ ક્યાં શોધી છે? આટલે શોધી છે જે એક જ આપી છે ભાગ્યા μ0 ની કિંમત આપણે 12.56 ગુણ્યા 10 ની -7 અને એના જે આટાની સંખ્યા જે આપણને આપી છે 1000 આપી છે એટલે 10 ની 3 ઘાત મૂકી શકીએ અને પ્રવાહ I જે આપ્યું છે આપણને 2. આનું મિત્રો તમે સાદું રૂપ આપશો એટલે 10 ની 4 ઘાત એટલે 10,000 ઉપર જશે ભાગ્યા આવશે 12.56 -2. તો આ પ્રમાણે એનો 10,000 ભાગ્યા 12.56 કરશો એટલે એનો જે જવાબ આવશે એ 796.18 ઓછા 2 એટલે આ થશે 794.18. 794.18 એમ્પિયર પ્રવાહ મળશે. તો આ જે વાત થઈ
મિત્રો 5.10 એક્ઝામ્પલની વાત થઈ. 5.11 આપણે કેન્સલ કરેલું છે એટલે એને આપણે ધ્યાનમાં રાખીશું નહીં. તો આટલા એક્ઝામ્પલ બોર્ડ માટે તૈયાર કરવાના છે. બોર્ડ માટે તૈયાર કર્યા પછી આ એક્ઝામ્પલ જે છે એ બોર્ડ માટે તૈયાર કરી દેવાના. હવે મિત્રો થોડુંક જે કેન્સલ કરેલા એક્ઝામ્પલ છે એની થોડીક આપણે ચર્ચા કરી દઈએ. એના ડાયરેક્ટ સૂત્ર ઉપરથી તમે ગણતરી ઘરે કરજો. પહેલો દાખલામાં એક આકૃતિ આપી છે. એમાં ચુંબકીય ચાક માત્રા m આપ્યો છે, પ્રવાહ I આપ્યો છે, 6.70 સેકન્ડમાં 10 દોલન પૂર્ણ કરે છે. તો ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું થાય? તો એના માટે મિત્રો તમે T બરાબર 2π રૂટ જડત્વથી ચાક માત્રા I/mb સૂત્ર વાપરો છો. હવે અહીંયા આગળ ચુંબકીય ક્ષેત્ર B ને તમારે અહીંથી કરતા કરો છો અને જ્યારે તમે એને અહીંથી કરતા કરશો, બંને બાજુ વર્ગ કરશો મિત્રો, બંને બાજુ વર્ગ કરશો એટલે આ થશે t² બરાબર 4π² I/mb. b ને સૂત્રનો કરતા કરો તો 4π² I/m × t². હવે એની અંદર વાત આવશે t એટલે આવર્તકાળ, એક દોલન પૂર્ણ કરવા માટે લાગતો સમય. તમે તમારા રકમની અંદર વાંચો 10 દોલન પૂર્ણ કરવા માટે 6.70 સેકન્ડ લાગે છે. 10 દોલન પૂર્ણ કરવા માટે 6.70 સેકન્ડ લાગે તો એક દોલન પૂર્ણ કરવા માટે કેટલો સમય લાગે? તો એ તમને આવર્તકાળ મળશે 6.70 ભાગ્યા 10. હવે કિંમતો આની અંદર મૂકીને આપણે આ એક્ઝામ્પલ પૂર્ણ કરવાનું છે. જોતા રહેજો. એના પછી કેન્સલ કરેલો દાખલા નંબર 2 જે છે એની અંદર એક નાના ગજિયા ચુંબકને તેની અક્ષ, હવે અક્ષની વાત થાય છે, એની અક્ષ જે છે એ 800 G જેટલા બાહ્ય ચુંબકીય ક્ષેત્ર સાથે 30° કોણે મુકતા તે 0.016 Nm જેટલું ટોર્ક અનુભવે છે. તો ચુંબકની ચુંબકીય ચાકમાત્રા કેટલી? મિત્રો ટોર્કનું સૂત્ર તમે જાણો છો, ટોર્ક બરાબર mb sin θ. બોલો આમાં થીટા આપેલો છે, આમાં થીટા 30° આપેલો છે. સાથે સાથે તમે જુઓ તો એની અંદર ચુંબકીય ક્ષેત્ર B ની કિંમત પણ આપેલી છે અને સાથે સાથે તમે એમ ટોર્ક પણ આપેલો છે. તો અહીંયાથી એમને સૂત્રનો કરતા કરી દો એટલે m બરાબર ટોર્ક અપોન b sin θ. ટોર્કની કિંમત પણ આપી છે 0.016 Nm. એક્ઝામ્પલ ગણાઈ જાય. તેને મહત્તમ સ્થિતિમાંથી મહત્તમ અસ્થાયી સ્થિતિમાં લાવવા માટે કેટલું કાર્ય કરવું પડે? મહત્તમ સ્થાયી સ્થિતિમાંથી. તો એના માટે મિત્રો એક આ સૂત્ર છે, કાર્ય બરાબર mb કૌંસમાં cos θ1 માઇનસ cos θ2. mb θ1 માઇનસ θ2 યાદ રાખજો. mb કૌંસમાં cos θ1 માઇનસ cos θ2. જો θ1 એ મહત્તમ સ્થાયી સ્થિતિ અને મહત્તમ સ્થાયી સ્થિતિ માટે θ1 0, અસ્થાયી સ્થિતિ માટે θ2 180. બાકી મિત્રો અહીંયા આગળ બધી કિંમતો આપણને આપેલી છે. ફરીથી યાદ રાખજો, મહત્તમ સ્થાયી અવસ્થા ક્યારે થાય? તો જ્યારે ડાયપોલ મોમેન્ટમ અને ચુંબકીય ક્ષેત્ર એક જ દિશામાં હોય ત્યારે. અસ્થાયી ડાયપોલ મોમેન્ટમ અને ચુંબકીય ક્ષેત્ર પરસ્પર વિરુદ્ધ હોય ત્યારે અસ્થાયી સ્થિતિ થાય. એનો જવાબ અહીંયા આગળ તમે મેળવી શકો છો. બીજા નંબરની અંદર આ ગજિયા ચુંબકની જગ્યાએ તેટલી જ ચુંબકીય ચાકમાત્રા ધરાવતો સોલેનોઇડ મૂકવામાં આવે જેનો આડછેદ 2 × 10⁻⁴ મીટર સ્ક્વેર છે અને 1000 આંટા છે. આ સોલેનોઇડમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ કેટલો થાય? તો મિત્રો એના માટેનું સૂત્ર
n બરાબર n i a છે. i ને સૂત્રમાં કરતા કરો અને પરિણામે m/n કરીને આપણે આ દાખલો ગણી શકીએ. એટલા માટે ચર્ચા કરી, કદાચ કે તમારે જોવા હોય દાખલા તો જોવાના, પણ પરીક્ષામાં નહીં પૂછાય. મિત્રો એ જ પ્રમાણે 5.4 એક્ઝામ્પલ છે કે 5 સેમી લંબાઈના ગજિયા ચુંબક, એટલે લંબાઈ એટલે 2l, l નહીં 2l, ગજિયા ચુંબકના કેન્દ્રથી 50 સેમી અંતરે, એટલે આ 50 સેમી અંતરે અક્ષીય ક્ષેત્ર, અક્ષનું ચુંબકીય ક્ષેત્ર આવ્યું. મિત્રો વિષુવવૃત્તનું તમે ભણ્યા, μ0/4π m/r3 વિષુવવૃત્ત, અક્ષ માટે ખાલી અહીં 2 લગાવી દેવાનું. μ0/4π 2m/r3 અક્ષ માટે. તો 50 સેમી અંતરે વિષુવરેખીય અને અક્ષીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું? તો અક્ષ પર આટલું થાય અને વિષુવરેખા ઉપર તમે સૂત્ર ભણી ગયા μ0/4π m/r3. સાથે મિત્રો અહીંયા આગળ એની લંબાઈ આપી દીધી છે, r પણ આપી દીધું, તમે ગણી શકો છો. વિષુવરેખા ઉપર અને અક્ષ પર આ પ્રશ્નના જવાબ તમે લાવી શકો છો. ભલે પરીક્ષાની અંદર આ પૂછવાના નથી, 5.1 થી 5.5 સુધી નથી પૂછવાના, પણ થોડો ટાઈમ મળે તો થોડોક આવો અભ્યાસ કરજો. પણ અહીંયા આગળ ધ્યાન રાખજો, 5.8 મોસ્ટ IMP, 5.9 મોસ્ટ IMP, 5.10 સૌથી મોસ્ટ VIM. આટલા એક્ઝામ્પલ તમે બરાબર, વધારે નથી, 1, 2 અને 3 જ છે ભાઈ. તો આ 3 એક્ઝામ્પલ બરાબર પાકા કરી દીધું. હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જે સ્વાધ્યાયના એક્ઝામ્પલ જે છે એની આપણે ચર્ચા કરીશું. એની અંદર પણ રદ કરેલા એક્ઝામ્પલને આપણે કાઢી નાખીશું.